મારું નામ દીપક છે। પેલા કાળા રંગની ફાઇલને મારી સામે ટેબલ પર મૂકતી વખતે પેલા માણસના હોઠ પર એક વિચિત્ર પણ ભરપૂર સ્મિત હતું। મેં ખચકાટ સાથે ફાઇલ તરફ હાથ લંબાવ્યો તો તેણે મારા હાથ પર પોતાનો ભારેખમ હાથ મૂકીને મને રોકી દીધો હતો અને તેની આંખોમાં એક એવી ચમક હતી જેને હું તે સમયે તો સમજી શક્યો નહોતો। તેણે ધીમા પણ ભારે શબ્દોમાં કહ્યું કે સહી કરતા પહેલા એકવાર વિચારી લેજે દીપક, કારણ કે આ કોન્ટ્રાક્ટ પછી તું તારી મરજીનો માલિક નહીં રહે। તારો દરેક શ્વાસ અને તારો દરેક નિર્ણય કંપનીનો હશે। મેં પણ હસતા હસતા કહ્યું કે સાહેબ, મને પૈસાની ખૂબ જરૂર છે અને આ નોકરીની પણ, એટલે મને તમારી દરેક શરત મંજૂર છે। મેં વાંચ્યા વગર જ આ કાગળો પર સહી કરી દીધી હતી। મને શું ખબર હતી કે જે શાહીથી હું સહી કરી રહ્યો છું તે શાહી નથી, પણ મારા પોતાના નસીબનો એક કાળો અંધકાર ભર્યો રસ્તો છે જે આજથી શરૂ થઈ રહ્યો છે। આ કોન્ટ્રાક્ટની છેલ્લી શરત એ હતી જે મારી જિંદગીને જળમૂળમાંથી હચમચાવી દેવાની હતી, પણ તે શરત કાગળના છેલ્લા ખૂણા પર ખૂબ જ ઝીણા અક્ષરોમાં લખેલી હતી જેને વાંચવાનો મેં પ્રયત્ન નહોતો કર્યો, અને એ જ મારા માટે મારી જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી। હું દીપક, જે પોતાના માતા પિતાનો એકનો એક દીકરો હતો, અમે લોકો અલ્હાબાદના શાંત વિસ્તારમાં રહેતા હતા। મારા પપ્પા એક સરકારી ઓફિસમાં ક્લાર્ક હતા અને તેમની આખી જિંદગી ફાઇલોનું પેટ ભરતા ભરતા વીતી ગઈ હતી। તેઓ અવારનવાર રાત્રે થાક્યા હાર્યા ઘરે આવતા તો મને પોતાની પાસે બેસાડી લેતા અને મારા માથા પર પ્રેમથી હાથ ફેરવતા, કહેતા કે દીપક બેટા, હું મારી આખી જિંદગી લોકો માટે ક્લાર્ક રહ્યો છું, પણ હું ઈચ્છું છું કે તું એક ઓફિસર બને। મેં મારી જિંદગીમાં અછત જોઈ છે। હું નથી ઈચ્છતો કે મારો દીકરો પણ એ બધું જુએ। આ બધું કહેતી વખતે પપ્પાની આંખોમાં આંસુ આવી જતા હતા। તેમની આંખોમાં મારા માટે એટલા બધા સપના હતા કે મને ક્યારેક ક્યારેક આ સપનાના ભાર નીચે મારી ગરદન ઝૂકતી અનુભવાતી હતી, પણ હું મારા પપ્પાને બેહદ પ્રેમ કરતો હતો। તેમની દરેક ઈચ્છા મારા માટે શિરોમાન્ય હતી। મેં દિવસ રાત મહેનત કરી હતી અને મારા પિતાનું માથું ગર્વથી ઊંચું કરી દીધું હતું। મારી યુનિવર્સિટીનો અભ્યાસ પણ પૂરો થયો તો પપ્પાની ખુશીનો કોઈ પાર નહોતો। તેઓ એટલા ખુશ હતા કે તેમણે આખા મહોલ્લામાં મીઠાઈ વહેંચી હતી। એક સાંજે પપ્પા ઘરે આવ્યા તો તેમના ચહેરા પર એક અલગ જ શાંતિ હતી। તે મમ્મીની પાસે બેસી ગયા હતા અને હસતા હસતા બોલ્યા, ભાવના, મેં દીપક માટે એક નિર્ણય લીધો છે। મમ્મી જે તે સમયે શાક સમારી રહી હતી, તેમણે પોતાનો હાથ રોકી લીધો હતો અને પપ્પા તરફ જોયું અને તેમને પૂછ્યું કે આ તમે શું કહી રહ્યા છો? બધું બરાબર તો છે ને? શું વાત છે? આખરે તમે એવો કયો નિર્ણય કરી લીધો? પપ્પાએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, ભાવના, હું ઈચ્છું છું કે હું દીપકના લગ્ન સુમન સાથે કરી દઉં। આ સાંભળતા જ મારી મમ્મીના કપાળે કરચલીઓ પડી ગઈ હતી અને હું જે બીજા રૂમમાં બેઠો પુસ્તકો વાંચી રહ્યો હતો તે ચોંકીને દરવાજા તરફ જોવા લાગ્યો હતો, કારણ કે મને તો તે લોકોનો અવાજ આવી રહ્યો હતો। સુમન મારી કાકીની સગી બહેન હતી। તે ગામમાં રહેતી હતી। તેના માતા પિતા બાળપણમાં જ એક અકસ્માતમાં ગુજરી ગયા હતા અને તે ગામમાં મારા કાકા કાકી સાથે રહેતી હતી। પોતાના લગ્ન પછી મારી કાકી તેને પોતાના સાસરે જ લઈ આવી હતી અને તેનો બધો ખર્ચ મારા કાકા જ ઉઠાવતા હતા। મેં ક્યારેય તેને જોઈ તો નહોતી, બસ તેના વિશે સાંભળ્યું હતું કે તે ગામની સ્કૂલમાં ભણાવે છે અને ખૂબ જ સમજદાર છોકરી છે। મમ્મીએ ગુસ્સાભર્યા હાવભાવ સાથે મોઢું બગાડતા કહ્યું કે તમારું મગજ તો ખરાબ નથી થઈ ગયું ને? મારો દીકરો આટલો ભણેલો ગણેલો છે, ઓફિસર બનવાનો છે, અને પેલી ગામડાની અનાથ છોકરી જેનો ખર્ચો ખુદ તમારો ભાઈ ઉઠાવે છે, તે પણ મોટી મુશ્કેલીઓથી। તમારા ભાઈ પાસે તો ખુદ ખાવા પીવા માટે કંઈ નથી હોતું। તે તો પોતાની સાડીના લગ્ન પણ સરખી રીતે નહીં કરે। મને નથી લાગતું કે તે તેને દહેજ પણ આપી શકશે। મને આ સંબંધ મંજૂર નથી। આ સંબંધ યોગ્ય નથી અને તમે મારા દીકરાને તે છોકરીના પલ્લે બાંધવા માંગો છો। મમ્મીની વાત સાંભળીને પપ્પાના હાવભાવ કડક થઈ ગયા હતા। તેમણે કહ્યું, ભાવના, તે બિચારી અનાથ છે। મારા ભાઈએ પોતાની હેસિયત મુજબ તેનું સારી રીતે ધ્યાન રાખ્યું છે અને તેને સારા સંસ્કાર આપ્યા છે। શું આપણે તેને આપણા ઘરની વહુ બનાવીને તેનું ધ્યાન ન રાખી શકીએ? તે બિચારી અનાથ છે તો શું થયું? ભણેલી ગણેલી છે, નોકરી કરે છે અને આપણે દહેજ બહેજ સાથે કોઈ લેવા દેવા નથી। આપણા ઘરમાં ઉપરવાળાનું આપેલું બધું જ છે। મને દહેજની ભૂખ નથી। મને મારા માટે, મારા ઘર માટે એક દીકરી જોઈએ છે જે તમારા બંનેની સેવા કરી શકે। અને આમ પણ મેં તારી દેરાણી ગરિમાને વચન આપી દીધું છે। હું ગામ ગયો હતો। મેં મારા ભાઈ અને તેની પત્ની સાથે સુમન વિશે વાત કરી લીધી હતી। મને તો સુમન ખૂબ પસંદ આવી છે દીપક માટે। પપ્પાની વાત સાંભળીને મમ્મી બબડતી રહી હતી, પણ પપ્પાના નિર્ણય આગળ તેમનું કંઈ ન ચાલ્યું નહોતું।
હું અંદરને અંદર ખૂબ મૂંઝવણમાં હતો. હું મારી જિંદગીનો જીવનસાથી પોતાની પસંદગીથી પસંદ કરવા માંગતો હતો, અથવા તો ઓછામાં ઓછું કોઈ એવી છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો જે મારા લેવલની હોય, શહેરની હોય, મોડર્ન હોય. પણ જ્યારે મેં પપ્પાની આશાભરી નજરોને જોઈ તો મારાથી ના પાડી શકાય નહીં. મેં મારા દિલની ઈચ્છાનું ગળું દબાવી દીધું હતું અને માથું ઝુકાવીને કહ્યું હતું કે પપ્પા, તમારી ખુશીમાં જ મારી ખુશી છે. તમે જ્યાં કહેશો હું લગ્ન કરી લઈશ. લગ્ન ખૂબ સાદાઈથી થયા હતા, કારણ કે પપ્પા પાસે એટલી સુવિધાઓ નહોતી અને સુમનની તરફથી તો આમ પણ કોઈ નહોતું સિવાય કે મારા કાકા કાકીએ. બંનેએ જ તેના લગ્ન કરાવ્યા હતા. તે ખૂબ નાની હતી જ્યારે તેના માતા પિતાનું અકસ્માત થયું હતું અને મારી કાકી, જે તેની મોટી અને એકની એક બહેન હતી, તે જ સુમન માટે બધું જ હતી. સુમન દુલ્હન બનીને મારા રૂમમાં આવી તો મેં પહેલી વાર તેને ધ્યાનથી જોઈ હતી. તે ખરેખર ખૂબ સુંદર હતી. તેના ચહેરા પર એક અજીબ માસુમિયત અને શરમ હતી જે શહેરની છોકરીઓમાં ખૂબ ઓછી જોવા મળે છે. તેણે પોતાનું માથું ઝુકાવેલું હતું અને તે ચૂપચાપ બેઠી હતી. મેં તેની નજીક બેસતા કહ્યું કે સુમન, હું જાણું છું કે આ લગ્ન આપણા બંને માટે અચાનક થયા છે, પણ હું કોશિશ કરીશ કે તને ખુશ રાખી શકું. મારા તરફથી તને ક્યારેય કોઈ તકલીફ નહીં પડે. તેણે ધીમેથી નજર ઉઠાવીને મને જોયો અને તેની આંખોમાં મને એક ભરોસો દેખાયો હતો. તેણે ધીમા અવાજે કહ્યું કે તમારો સાથ જ મારા માટે સૌથી મોટી ખુશી છે. મને બીજું કંઈ જ નથી જોઈતું. હું તમારી અને તમારા માતા પિતાની અપેક્ષા પર ખરી ઉતરવાની કોશિશ કરીશ. તેમની હંમેશા સેવા કરીશ. મને તેની વાત સાંભળીને ખુશી અનુભવાઈ હતી. તેના અવાજમાં જે ઠહેરાવો હતો તેણે મારા દિલમાં એક નરમ રસ્તો બનાવી દીધો હતો. લગ્નના શરૂઆતના દિવસો ખૂબ જ શાંતિથી વીત્યા હતા. સુમન એક સમજદાર અને ઠરેલ છોકરી હતી. તે દરેક કામ ખૂબ રીતસર કરતી હતી. તે વહેલી સવારે ઉઠી જતી હતી, પપ્પાનો નાસ્તો બનાવતી હતી, ઘરની સફાઈ કરતી હતી અને મમ્મીની દરેક વાત પર હાજી કરતી રહેતી હતી. મમ્મીનો વ્યવહાર તેની સાથે કંઈ ખાસ સારો નહોતો. તે તેને વધારે પસંદ નહોતી કરતી અને વાતમાં તેને ટોકતી રહેતી હતી. ક્યારેક ઘરની સફાઈમાં ખામી કાઢતી હતી તો ક્યારેક કપડાં સરખી રીતે ન ધોવા પર તેને વઢી નાખતી હતી. પણ સુમને ક્યારેય પણ સામે ફરીને મારી મમ્મીને જવાબ નહોતો આપ્યો. તે શાંતિથી તેમની દરેક વાત સાંભળી લેતી હતી અને પોતાની ભૂલ ન હોવા છતાં પણ તેને માની લેતી હતી અને મમ્મીની માફી માંગી લેતી હતી. તે કહેતી હતી કે તે હવે પછી એવી ભૂલ ફરી નહીં કરે. મને સુમનની આદત ખૂબ પસંદ આવી હતી. તે ઘરમાં કોઈ લડાઈ ઝઘડો કે કંકાસ નહોતી ઈચ્છતી. ધીરે ધીરે મને તેનાથી પ્રેમ થવા લાગ્યો હતો. તેની સાદગીએ મને પોતાનો દીવાનો બનાવી લીધો હતો. અમે બંને રૂમમાં બેસી કલાકો સુધી વાતો કરતા રહેતા હતા. તે મને ગામના કિસ્સા સંભળાવતી હતી અને હું તેને મારા ભવિષ્યના પ્લાન કહેતો હતો. અમે ખુશહાલ જિંદગીના સપના વણી રહ્યા હતા. હજી અમારા લગ્નને 2 જ મહિના વીત્યા હતા ત્યાં અમારી જિંદગીમાં એક તોફાન આવી ગયું હતું. એક રાત્રે પપ્પાને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો. હું ખૂબ ડરી ગયો હતો અને તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરોએ પપ્પાને બચાવવાની ખૂબ કોશિશ કરી હતી પણ તે બચી શક્યા નહીં. તેમને હાર્ટ એટેક આવ્યો હતો જે જીવલેણ સાબિત થયો હતો. પપ્પાના મોતે અમારા ઘરના પાયા હચમચાવી નાખ્યા હતા. પપ્પાના ગયા પછી હું તો જાણે અનાથ જ થઈ ગયો હતો. મારો છાંયડો અને સહારો મારાથી છીનવાઈ ગયો હતો. પરંતુ સુમને આ મુશ્કેલ સમયમાં મને ખૂબ સંભાળ્યો હતો. તે પોતે પણ ગમમાં ડૂબેલી હતી કારણ કે પપ્પા તેને ખૂબ પ્રેમ કરતા હતા, બિલકુલ પોતાની દીકરીની જેમ, અને તે જ તેનો એકમાત્ર સહારો હતા. પણ તેણે એક મજબૂત પત્નીની જેમ મારો સાથ આપ્યો હતો. મમ્મી તો પપ્પાના મોત પછી સાવ ભાંગી પડ્યા હતા. તે આખો દિવસ પપ્પાનો ફોટો લઈને બેસી રહેતા હતા અને રડતા રહેતા હતા. ઘરના હાલાત હવે ધીરે ધીરે ખરાબ થવા લાગ્યા હતા કારણ કે પપ્પાનું પેન્શન આવવામાં હજી ઘણો સમય હતો અને મારી નોકરી હજી પાકી નહોતી થઈ. એ દિવસોમાં જ મારા બહાર જવાના વિચાર આવી ગયા હતા જે મેં પપ્પાના કહેવા પર જ એપ્લાય કર્યા હતા કારણ કે પપ્પા ઈચ્છતા હતા કે હું ન્યૂયોર્ક જઈને મારું કરિયર બનાવું અને ખૂબ પૈસા કમાવું. તો વિઝા જોઈને મને ખુશી તો થઈ હતી પણ મારું દિલ ઉદાસ પણ હતું. મને મારી ખુશી મારા પપ્પાની સાથે સેલિબ્રેટ કરવી હતી અને મારી આ ખુશી જોવા માટે મારા પપ્પા હાજર નહોતા. બીજું એ હતું કે મને સુમન અને મમ્મીને પણ અહીં એકલા છોડીને જવું પડી રહ્યું હતું. તે બંનેનો પણ હવે મારા સિવાય કોઈ સહારો નહોતો. મેં સુમન સાથે આ વિશે વાતચીત કરી તો તેણે મારી હિંમત વધારી હતી. તે ઈચ્છતી તો મને કહી શકતી હતી કે તમે અમને એકલા છોડીને કેમ જઈ રહ્યા છો? તમારા ગયા પછી અમને કોણ જોશે? પરંતુ તેણે કહ્યું હતું કે દીપક, તમે ચિંતા ન કરો, હું મમ્મીજીનું ધ્યાન રાખીશ. તમે બસ તમારા ભવિષ્ય પર ધ્યાન આપો. આ મોકો વારંવાર નથી મળતો. હું તમારા માટે પ્રાર્થના કરીશ કે તમે ન્યૂયોર્ક ગયા પછી ખૂબ તરક્કી હાંસલ કરો.
તમે તમારા ભવિષ્ય માટે જે વિચાર્યું છે તેવું જ થાય અને તમે હંમેશા ખુશ રહો, જેથી પપ્પાજીના આત્માને શાંતિ મળી શકે. સુમનની સમજદારીએ મારો નિર્ણય સરળ કરી દીધો હતો. મેં મારું પેકિંગ શરૂ કરી દીધું હતું. પણ જવાની આગલી રાત્રે સુમન ખૂબ જ ઉદાસ હતી. તે મારા સીને માથું રાખીને ઘણીવાર સુધી રડતી રહી હતી અને વારંવાર પોતાના પ્રેમનો ઇઝહાર કરતી રહી. હું જાણતો હતો કે તે અહીં એકલી રહી જશે અને તે નહોતી ઈચ્છતી કે હું તેને એકલી છોડીને જાઉં, પણ તે પણ મારા ભવિષ્યના સપનાઓ આગળ મજબૂર હતી અને હંમેશા મારી ખુશીમાં જ પોતાની ખુશી શોધતી હતી. મેં તેને દિલાસો આપ્યો હતો કે હું જલ્દી જ તેને પણ મારી પાસે બોલાવી લઈશ, અથવા તો એટલા પૈસા કમાઈને આવીશ કે આપણને ક્યારે પણ કોઈ વસ્તુની કમી નહીં રહે. બીજી સવારે મેં મમ્મી અને સુમન સાથે છેલ્લી મુલાકાત કરી હતી. મમ્મી પણ મને ગળે લગાવીને ખૂબ રડ્યા હતા. તેમણે મારા માથાને ચુંબન કર્યું હતું અને ઢગલાબંધ આશીર્વાદ આપ્યા હતા. સુમન દરવાજાની પાછળ ઊભી હતી અને પોતાની આંખોથી આંસુ લૂછી રહી હતી. હું પણ ખૂબ ઉદાસ હતો. આ રીતે તે બંનેને છોડીને જતા મારી આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. પરંતુ તેમ છતાં પોતાના દિલ પર પથ્થર મૂકીને જ્યારે હું ઘરની બહાર નીકળવા લાગ્યો તો તે દોડીને મારી પાસે આવી હતી અને મારા હાથમાં એક લોકેટ પકડાવતા બોલી કે આ મારી માજીનું લોકેટ છે. તે હંમેશા આને પોતાની પાસે રાખતા હતા અને મરતા પહેલાં તેમણે પોતાનું આ લોકેટ મને આપ્યું હતું અને કહ્યું હતું કે આમાં ભગવાનજીનો ફોટો છે. આને હંમેશા પોતાના ગળામાં પહેરી રાખજે. ભગવાન હંમેશા તારી રક્ષા કરશે. એટલે હું આ લોકેટને હંમેશા પહેરી રાખું છું. પણ હવે હું આ તમને આપી રહી છું. તમે આને પોતાની પાસે હંમેશા રાખજો. ભગવાન તમારી રક્ષા કરશે. મેં સ્મિત સાથે તે લોકેટ મારા ખિસ્સામાં રાખી લીધું હતું અને ઘરથી નીકળી પડ્યો હતો. રસ્તા પર મારું દિલ ઘરમાં અટકેલું રહ્યું હતું, પણ એક સોનેરી ભવિષ્યની આશા મને આગળ વધારી રહી હતી. ન્યૂયોર્ક પહોંચીને મેં દિવસ રાત કામ કરવાનું શરૂ કરી દીધું હતું. અહીં મારી એક સારી કંપનીમાં અસિસ્ટન્ટની જોબ લાગી ગઈ હતી. મારું કામ અહીં ઘણું મુશ્કેલ હતું. આ જગ્યા મારા માટે નવી હતી અને અહીં લોકો પણ મારા માટે અજાણ્યા હતા. પણ મને ઘરે પૈસા મોકલવાના હતા. કામયાબ થવું હતું એટલે મેં દરેક તકલીફ સહન કરેલી હતી. હું રોજ રાત્રે ઘરે ફોન કરતો હતો. મમ્મી અને સુમન સાથે વાત કરતો હતો. શરૂઆતના થોડા દિવસ તો બધું ઠીક રહ્યું હતું, પણ પછી ધીરે ધીરે વાતોનો પ્રવાહ બદલાવા લાગ્યો હતો. એક દિવસ હું કામ પરથી પાછો થાક્યો હાર્યો મારા રૂમ પર પાછો આવ્યો તો મેં વિચાર્યું કે મમ્મી સાથે વાત કરી લઉં, જેથી થાક થોડો દૂર થઈ જાય. મેં કોલ જોડ્યો તો મમ્મીનો અવાજ ખૂબ ભારે હતો, જાણે તે રડી રહ્યા હોય. હું તો ગભરાઈ ગયો હતો અને તેમને પૂછવા લાગ્યો કે મમ્મી, શું થયું છે? તમે કેમ રડી રહ્યા છો? બધું બરાબર તો છે ને? મમ્મીએ ડુસકા ભરતા કહ્યું કે બેટા, ક્યાં કંઈ ઠીક હોઈ શકે છે? જ્યારથી તું ચાલ્યો ગયો છે કશું પણ સારું નથી થઈ રહ્યું. તારા ગયા પછી તો જાણે આ ઘરની દરેક વસ્તુ ખામોશ થઈ ગઈ છે અને તારી પત્ની, તું તો ચાલ્યો ગયો છે વિદેશ અને મને અહીં આ છોકરીના સહારે છોડી દીધી છે. મમ્મીની વાત સાંભળીને તો હું હેરાન જ રહી ગયો હતો. મેં પૂછ્યું, મમ્મી, તમે કઈ છોકરીની વાત કરી રહ્યા છો? કઈ છોકરી? મમ્મીએ ગુસ્સાથી કહ્યું, અરે ભૂલી ગયો, એ જ તારી પત્ની સુમન, જેને તું ખૂબ શરીફ અને માસૂમ સમજીને ગયો હતો. મેં કહ્યું, મમ્મી, સુમનને શું થયું? મમ્મી કહેવા લાગી, અરે તેને ભલા શું થશે? એ પૂછ કે આ શું કર્યું છે તેણે. મેં કહ્યું, મમ્મી, તમે કેમ ઉખાણા પૂછી રહ્યા છો? મને કહો ને કે શું થયું છે અને તમે સુમન વિશે આવા શબ્દોનો ઉપયોગ કેમ કરી રહ્યા છો? તે તો ખૂબ સારી છે. મમ્મી બોલી, હા, તારી સામે તો તે સારી જ હતી, પણ હવે તારા ગયા પછી તેણે પોતાના રંગ બદલાવવા શરૂ કરી દીધા છે. તે આખો દિવસ પોતાના રૂમમાં પડી સૂતી રહે છે. ઘરનું કોઈ કામકાજ પણ નથી કરતી અને મારી પાસે જાણી જોઈને આખા ઘરના કામ કરાવે છે. જમવાનું પણ નથી બનાવતી. અહીં સુધી કે વહેલી સવારે પૂજાપાઠ કરવા માટે પણ નથી ઉઠતી. અરે બેટા, તેણે તો જાણે આપણા ઘરને કચરાનો ઢગલો સમજી લીધું. ઘરમાં ગંદકી પડી રહે છે, પણ તેને તો જાણે કોઈ વાતની કોઈ પરવાહ જ નથી. હું જ ઘરની સફાઈ કરું છું, હું જ જમવાનું બનાવું છું અને હું જ કપડાં ધોઉં છું. પણ આજે મેં તેને કહ્યું કે મારા માથામાં દુખાવો છે, આજે હું કામ નથી કરી શકતી અને જરા તું મને એક કપ ચા બનાવી દે. તો તારી પત્ની મને સામેથી વાતો સંભળાવવા લાગી અને કહેવા લાગી કે હું કોઈ નોકરાણી નથી. મમ્મીની વાતો સાંભળીને તો મારું મગજ ચકરાવે ચડી ગયું હતું. હું વિશ્વાસ જ નહોતો કરી શકતો કે સુમન આવું પણ કરી શકે છે. તે મારી મમ્મી પાસે ઘરના કામ કરાવે છે અને પોતે આરામથી રહે છે. મારી મમ્મી જૂઠ નથી બોલી શકતી અને સુમન, તે તો મારી મમ્મીની સેવા કરતાં થાકતી જ નહોતી. મને સમજ નહોતી આવી રહી કે હું શું કરું. હાલ તો મેં મમ્મીને દિલાસો આપ્યો હતો અને કહ્યું હતું કે મમ્મી, તમે પરેશાન ન થાવ, હું તેની સાથે વાત કરું છું. કદાચ તમને કોઈ ગેરસમજ થઈ હોય. મેં મમ્મી સાથે તો વાત પૂરી કરીને ફોન બંધ કરી દીધો હતો, પણ સુમનને ફોન લગાવ્યો હતો.
તેણે કોલ ઉપાડ્યો તો તેનો અવાજ ખૂબ ખુશીથી ભરેલો લાગી રહ્યો હતો. તેણે કોલ ઉપાડતા જ કહ્યું, હેલો દીપક, કેમ છો તમે? તેના શબ્દોમાં પ્રેમ અને પોતાપણું હતું, પણ મારા મગજમાં મમ્મીની વાતો ગૂંજી રહી હતી. મેં ઠંડા શબ્દોમાં કહ્યું, હું મજામાં છું સુમન, તું કેવી છે? અને આ હું શું સાંભળી રહ્યો છું? તું મમ્મીને હેરાન કરી રહી છે, તે બીમાર છે અને તું તેમની પાસે ઘરના કામ કરાવી રહી છે. મારી વાત સાંભળીને સુમન થોડી વાર માટે ચૂપ થઈ ગઈ હતી. પછી કહેવા લાગી કે દીપક, તમને આ બધું કોણે કહ્યું? હું તો સવારથી જાગી છું અને ઘરના કામોમાં લાગેલી છું. મમ્મીજી માટે જમવાનું બનાવીને જ રૂમમાં થોડી વાર માટે આરામ કરવા આવી છું. મેં ગુસ્સામાં કહ્યું કે જો સુમન, મારી સાથે જૂઠ ન બોલ. મારી મમ્મી ક્યારેય જૂઠ નથી બોલી શકતી. ખબર છે તે રડી રહી હતી. તે જરૂર તેમની સાથે ગેરવર્તણૂક કરી છે. ત્યારે જ તો તેમણે મને તારી ફરિયાદ કરી છે. સુમને દબાયેલા અવાજે કહ્યું, દીપક, તમને મારી વાતનો વિશ્વાસ નથી. ભગવાન જાણે છે કે મેં ક્યારેય ઉહંકારો પણ નથી કર્યો. કદાચ મમ્મીજીને કોઈ ગેરસમજ થઈ હશે. હું તો તેમનું દરેક રીતે ધ્યાન રાખવાની કોશિશ કરું છું. મેં સખ્તાઈથી કહ્યું, બસ સુમન, મને આગળ કોઈ સફાઈ નથી જોઈતી. હવે પછી મને મમ્મી તરફથી તારી કોઈ ફરિયાદ ન મળવી જોઈએ, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. મેં સુમનની વાત સાંભળ્યા વગર જ કોલ કાપી નાખ્યો હતો. આગલા થોડા દિવસોમાં આ સિલસિલો હવે રોજનું રૂટીન બની ગયો હતો. જ્યારે પણ હું મમ્મીને ફોન કરતો હતો ત્યારે મમ્મી સુમનની નવી નવી ફરિયાદો કરતી હતી. ક્યારેક કહેતી હતી કે તારી પત્ની કલાકો સુધી કોઈની સાથે ફોન પર વાતો કરે છે, તો ક્યારેક કહેતી હતી કે તે તારા મોકલેલા પૈસાનો હિસાબ મારી પાસે માંગે છે, અને ક્યારેક કહેતી કે તે મહોલ્લાવાળાઓની સામે મારી બુરાઈઓ કરે છે. મમ્મીની વાતો સાંભળીને મારા દિલમાં સુમન વિરુદ્ધ નફરતનું બીજ રોપાવા લાગ્યું હતું. હું વિચારતો હતો કે મમ્મી આખરે કેમ જૂઠ બોલશે. મને મારી મમ્મીની વાતો પર હંમેશાથી જ ભરોસો રહ્યો હતો. તે મારી માં છે, તેમણે મને ઉછેર્યો છે, અને સુમન તો હજી કાલની આવેલી છોકરી છે. જરૂર આમાં જ કોઈ ખામી છે. મારી મમ્મી કંઈ ખોટું નથી કરતી. સુમન જરૂર મારા જવાનો ફાયદો ઉઠાવી રહી છે. અહીં હું આ બધું વિચારી રહ્યો હતો અને ત્યાં સુમન બિલકુલ ચૂપ રહેવા લાગી હતી. જ્યારે હું તેને ફોન કરતો હતો અને વળતો હતો તો તે સામેથી એક શબ્દ પણ નહોતી બોલતી. બસ શાંતિથી સાંભળતી રહેતી હતી. તેની ખામોશી મને વધારે ગુસ્સો અપાવતી હતી. મને લાગતું હતું કે તે પોતાની ભૂલ માની રહી છે. જરૂર બધી ભૂલો તેની તરફથી જ થાય છે. ત્યારે જ તો તે મારી વડ પર ચૂપ રહે છે, કારણ કે જ્યારે કોઈ માણસની ભૂલ નથી હોતી તો તે પોતાના બચાવમાં જરૂર બોલે છે. પણ હું એ ભૂલી ગયો હતો કે અમુક લોકો એવા હોય છે જે ખુલાસા આપવાનું પસંદ નથી કરતા. બસ સમય અને સંજોગો સાથે સમજૂતી કરીને ચૂપ રહે છે. પણ મને શું ખબર હતી કે તેની ખામોશીની પાછળ કેટલું મોટું તોફાન છુપાયેલું છે અને તે કેટલી મોટી તકલીફમાંથી પસાર થઈ રહી છે. મારો વ્યવહાર તેની સાથે દિવસે ને દિવસે કઠોર થતો જઈ રહ્યો હતો, અને આજ તે તિરાડ હતી જે અમારા સંબંધને પોલો કરી રહી હતી. મેં ફોન મારા હાથમાં પકડેલો હતો અને મારા કપાળ પર પરસેવાના ટીંપા ચમકી રહ્યા હતા. દિલમાં અજીબ બેચેની હતી જે મને ચેન નહોતી લેવા દેતી. મેં એક ઊંડો શ્વાસ લઈને સુમનનો નંબર જોડ્યો તો થોડા કલાકો પછી તેને ફોન ઉપાડી લીધો હતો. તેના અવાજમાં એ જ હંમેશા જેવી નરમાશ હતી. હેલો દીપક, કેમ છો તમે? મેં તેના સવાલનો જવાબ આપ્યા વગર સીધો તેના પર વાર કર્યો હતો. સુમન, તું આખરે ઘરનું કામ કેમ નથી કરતી? મેં સાંભળ્યું છે કે તું આખો દિવસ ફ્રી બેઠી રહે છે અને મોબાઈલ ચલાવતી રહે છે. મારી મમ્મી બીમાર છે, તું તેમની પાસે કામ કરાવે છે. આ સાંભળીને બીજી તરફ એક પળ માટે સન્નાટો છવાઈ ગયો હતો. પછી તેનો કાંપતો અવાજ આવ્યો, દીપક, તમે આ શું કહી રહ્યા છો? હું સવારે 6 વાગ્યાથી ઉઠીને રાતના 11 વાગ્યા સુધી ઘરનું કામ કરતી રહું છું. મમ્મીજીને તો હું પાણીનો ગ્લાસ પણ ઉપાડવા નથી દેતી. મેં ગુસ્સાથી કહ્યું, જો સુમન, મને ખુલાસાઓ ન આપ. મારી મમ્મી ક્યારેય જૂઠ નથી બોલી શકતી. તે વૃદ્ધ છે અને બીમાર છે. જો તેમણે ફરિયાદ કરી છે તો જરૂર કંઈક કર્યું હશે. હું અહીં મહેનત કરી રહ્યો છું એટલે નથી કરી રહ્યો કે તું ત્યાં જલસા કર અને મારી માને તકલીફમાં રાખ. સુમને રડતા અવાજે કહ્યું કે દીપક, તમે મારા પર વિશ્વાસ કરો. મેં ક્યારેય કામચોરી નથી કરી અને મમ્મીજીની વાત પણ હંમેશા માની છે. કદાચ મમ્મીજીને કોઈ ગેરસમજ થઈ છે. હું તો મારા તરફથી પૂરી કોશિશ કરું છું કે તેમને મારાથી કોઈ ફરિયાદ ન થાય. તેના અવાજમાં જે દર્દ હતું તે મારા દિલને સ્પર્શી ગયું હતું અને મને લાગ્યું હતું કે કદાચ હું કંઈક વધારે જ કડક થઈ રહ્યો છું. મેં મારો અંદાજ થોડો નરમ કરતાં કહ્યું હતું કે જો સુમન, હું 7 સમુદ્ર પાર બેઠો છું. મને ઘરના હાલત વિશે કંઈ ખબર નથી હોતી, પણ મમ્મીની વાતો સાંભળીને મારું લોહી ઉકળી ઉઠે છે. હું મારા પપ્પાને તો ખોઈ ચૂક્યો છું, પણ હું મારી મમ્મીને ખૂબ પ્રેમ કરું છું. હું નથી ઈચ્છતો કે તેમને કોઈ પણ તકલીફ થાય. તું પ્લીઝ તેમનું ધ્યાન રાખજે. તે વૃદ્ધ છે અને કમજોર થઈ ગયા છે. તું તેમની વાતોનું ખરાબ ન લગાડતી. સુમને તરત કહ્યું કે જી દીપક, તમે બેફિકર રહો. હું હવે
પછી વધારે ધ્યાન રાખીશ. હું નથી ઈચ્છતી કે તમે અમારાથી દૂર રહો. હું તમારા માટે પરેશાન છું. તમારી શાંતિ મારા માટે સૌથી વધારે મહત્વની છે. તેની વાતે મારા ગુસ્સા પર ઠંડુ પાણી રેડી દીધું હતું અને મેં થોડી આડી અવળી વાતો કરીને ફોન બંધ કરી દીધો હતો. મારું દિલ હવે થોડું હળવું થઈ ગયું હતું. મેં વિચાર્યું હતું કે કદાચ સાચે જ કોઈ નાની મોટી ગેરસમજ થઈ ગઈ હશે જે સમયની સાથે દૂર થઈ જશે. પણ મારી આ ગેરસમજ બીજા જ દિવસે ચકનાચૂર થઈ ગઈ હતી જ્યારે મમ્મીનો ફોન આવ્યો અને તે ધ્રુસકે રડી રહ્યા હતા. હું તો ગભરાઈ ગયો હતો અને તેમને પૂછવા લાગ્યો કે મમ્મી શું થયું છે? તમે કેમ રડી રહ્યા છો? મમ્મીએ ડુસકા વચ્ચે કહ્યું કે બેટા, હું હવે આ ઘરમાં નથી રહી શકતી. આ છોકરી મને જીવવા નહીં દે. હું મારો સામાન બાંધી રહું છું. હું કોઈ વૃદ્ધાશ્રમમાં ચાલી જઈશ અથવા તો રસ્તા પર ભીખ માંગી લઈશ, પણ આના મેણા નથી સાંભળી શકતી. મારું તો મગજ જ ફરી ગયું હતું. મેં દાંત પીસતા પૂછ્યું, મમ્મી તેણે હવે શું કહી દીધું? મમ્મીએ રડતા રડતા કહ્યું કે બેટા, મેં તેને કહ્યું હતું કે દીપકે જે પૈસા મોકલ્યા છે તેમાંથી થોડા મને પણ આપી દે જેથી હું મારી દવા લાવી શકું. પણ તેણે તો સાફ ના પાડી દીધી અને કહેવા લાગી કે દીપક પૈસા મારા માટે મોકલે છે, તમારા માટે નહીં. તારા મોકલેલા પૈસાનો બધો હિસાબ કિતાબ તે પોતે રાખે છે અને મને એક પાઈ માટે તડપાવે છે. મને કહે છે કે હું તેના પર બોજ છું. આ બધું સાંભળીને તો જાણે મારા શરીરમાં આગ લાગી ગઈ હોય. હું મારી મા વિશે આવા શબ્દો સહન નહોતો કરી શકતો. મારી એ મા જેણે પોતાની જવાની મારા માટે કુરબાન કરી દીધી હતી, જેણે મને ભણાવી ગણાવીને આ કાબિલ બનાવી દીધો હતો, આજે તે થોડા પૈસા માટે પોતાની વહુની આગળ હાથ ફેલાવી રહી છે અને તેને તરછોડી રહી છે. હવે મને સુમનની શકલથી પણ નફરત મહેસૂસ થવા લાગી હતી. મેં મમ્મીને દિલાસો આપ્યો હતો અને કહ્યું હતું કે મમ્મી તમે રડો નહીં. હું સોગંદ ખાઉં છું કે તમારી આંખોમાંથી પડતા એક એક આંસુનો હિસાબ લઈશ. તમે ક્યાંય નહીં જાઓ. એ ઘર તમારું છે અને તમે એ ઘરના માલકીન છો. હું હમણાં જ તેની સાથે વાત કરું છું. મમ્મીએ માસૂમ બનતા કહ્યું કે ના બેટા, તેને કંઈ ન કહેતો, નહીંતર તે મને વધારે સતાવશે. બસ તું જલ્દીથી પાછો આવી જા. મને તારા સિવાય કોઈનો સહારો નથી. મેં મમ્મીને મોટી મુશ્કેલીથી ચૂપ કરાવ્યા હતા અને પછી ફોન બંધ કરી દીધો હતો. મારો ગુસ્સો કાબુ બહાર થઈ રહ્યો હતો. મેં તે જ સમયે સુમનને ફોન લગાવ્યો હતો પણ તેણે ફોન ન ઉપાડ્યો. મેં બીજી વાર ફોન લગાવ્યો પણ તેણે તો પણ કોઈ જવાબ ન આપ્યો. મારો શક યકીનમાં બદલાઈ ગયો હતો કે જરૂર તેણે મમ્મી સાથે ગેરવર્તણૂક કરી છે અને હવે મારા ડરથી તે ફોન નથી ઉપાડી રહી અથવા તો તેને મારી કોઈ પરવા જ નથી. હું રૂમમાં આંટા મારવા લાગ્યો હતો અને ગુસ્સાથી દિવાલ પર મૂકો માર્યો. તેની આટલી હિંમત કે તે મારો ફોન નજરઅંદાજ કરે. મેં સતત 10 વાર તેને ફોન કર્યો હતો પણ બીજી તરફથી કોઈ જવાબ આવ્યો ન હતો. મારા મગજમાં જાત જાતના વિચારો પોતાની જગ્યા બનાવવા લાગ્યા હતા. મને લાગી રહ્યું હતું કે સુમનને લગ્ન પહેલાં જે માસૂમિયતનો નકાબ પહેરી રાખ્યો હતો તે હવે ઉતરી ચૂક્યો છે અને તેનું અસલી રૂપ સામે આવી રહ્યું છે. હું આખી રાત સૂઈ શક્યો નહોતો. બીજા દિવસે હું ઓફિસ ગયો તો મારું ધ્યાન કામમાં બિલકુલ નહોતું. મારા દિલ કરી રહ્યું હતું કે હું હમણાં જ ઉડીને ઇન્ડિયા પહોંચી જાઉં અને સુમનને ઘરમાંથી કાઢી મૂકું. બપોરના સમયે મારા મોબાઈલની ઘંટડી વાગી. જોયું તો સુમનનો કોલ આવી રહ્યો હતો. મેં ફોન ઉપાડતા જ ચીસાચીસ શરૂ કરી દીધી. ક્યાં હતી તું? અને કાલથી હું પાગલોની જેમ તને ફોન કરી રહ્યો છું અને તું મહારાણીની જેમ ફોન નથી ઉપાડી રહી. તું સમજે છે શું પોતાને કે હું અહીં બેવકૂફ બેઠો છું જે તારી ચાલાકીઓ નથી સમજતો? સુમન થોડી વાર ચૂપ રહી હતી અને પછી ધીમા અવાજે બોલી, દીપક, કાલે મારી તબિયત ખૂબ ખરાબ હતી. હું દવા લઈને સૂતેલી હતી. મને ખબર જ ન પડી કે ક્યારે મારી આંખ લાગી ગઈ. મોબાઈલ પણ સાયલેન્ટ પર હતો. મેં હસતા હસતા ટોણા મારતા અંદાજમાં કહ્યું, વાહ, શું બહાનું છે? તબિયત ખરાબ હતી? અરે તું તો હટ્ટીકટ્ટી છે. તને શું બીમારી હોઈ શકે છે સિવાય કામચોરીના? મારી મમ્મી ત્યાં બીમાર પડેલી છે અને તું પોતાની ખોટી બીમારીનું નાટક કરીને મને બેવકૂફ બનાવી રહી છે. સુમને કાંપતા અવાજે કહ્યું, દીપક, ભગવાન માટે મારી વાત તો સાંભળો. હું જૂઠ નથી બોલી રહી. મને સાચે જ તાવ હતો. મેં ગુસ્સો કરતા આગળ કહ્યું, બસ બંધ કર તારી આ બકવાસ. હું બધું જાણી ચૂક્યો છું. તું મારી મમ્મીને સતાવે છે, તેનાથી પૈસા છુપાવે છે, તેમને બોજ સમજે છે. યાદ રાખજે સુમન, હું મારી મમ્મીની આંખોમાં આંસુ નથી જોઈ શકતો. તારા જેવી હજારો પત્નીઓ મારી માની જૂતીની રજ બરાબર પણ નથી. સુમને રડતા રડતા કહ્યું કે દીપક, મમ્મીજી જૂઠ બોલી રહ્યા છે. મેં ક્યારે પણ તેમને બોજ નથી સમજ્યા. હું તો તેમને પોતાની માની જગ્યાએ સમજું છું. તેમની પાસે તમારા બધા પૈસા હોય છે, મારી પાસે તો કશું જ નથી. મેં ચીસ પાડીને કહ્યું કે ખબરદાર જો મારી મમ્મીને જૂઠી કહી. જો હવે તે એક શબ્દ પણ વધારે કહ્યો પોતાની સફાઈમાં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. મેં ગુસ્સાથી ફોન કાપી નાખ્યો હતો અને તેને બ્લોક કરવાનું વિચાર્યું પણ પછી અટકી ગયો હતો. મારી અંદરની બેચેની વધતી જઈ રહી હતી. મમ્મીની વાતો મારા મગજ પર હથોડાની જેમ વરસી રહી હતી. મને લાગી રહ્યું હતું કે જો મેં જલ્દી જ કશું ન કર્યું
તો સુમન મારી મમ્મીને મારી નાખશે અથવા તો તેમને ઘરમાંથી કાઢી મૂકશે. બીજા દિવસે મેં ફરી સુમનને કોલ લગાવ્યો. હું આ નિર્ણય કરી ચૂક્યો હતો કે આજે આર્યા પારની વાત થશે. ઘંટડી વાગતી રહી અને ઘણીવાર પછી ફોન ઉપાડવામાં આવ્યો. મેં કડક શબ્દોમાં પૂછ્યું, ક્યાં હતી તું અત્યારે? સુમનનો અવાજ ઊંઘમાં ડૂબેલો અનુભવાઈ રહ્યો હતો. તે બોલી, દીપક, હું સૂતી હતી. આ સાંભળતા જ મારા તન બદનમાં આગ લાગી ગઈ. મેં વિચાર્યું કે બપોરના 2 વાગી રહ્યા છે. આ તો જમવાનો ટાઈમ હોય છે. મમ્મી જરૂર કિચનમાં ગરમીમાં શેકાઈ રહ્યા હશે, જમવાનું બનાવી રહ્યા હશે અને આ મહારાણી એસીવાળા રૂમમાં આરામથી સૂઈ રહી છે. મને મારી મમ્મીનો વૃદ્ધ અને કમજોર ચહેરો યાદ આવી ગયો, જે ગરમીમાં ચૂલાની આગળ ઊભેલો હશે. મેં વિચાર્યા સમજ્યા વગર બૂમ પાડીને કહ્યું, સૂતી હતી તું? તને શરમ નથી આવતી? મારી વૃદ્ધ માં અત્યારે કિચનમાં કામ કરી રહી હશે અને તું ત્યાં મજાથી રૂમમાં પોતાની ઊંઘ પૂરી કરી રહી છે. તું તે ઘરમાં રહેવાને લાયક જ નથી. તે મારી જિંદગી મુશ્કેલ બનાવી દીધી છે. મેં વિચાર્યું હતું કે તું મારા ઘરને સ્વર્ગ બનાવી દઈશ, પણ તે તો તેને નર્ક બનાવી દીધું. સુમન કંઈ બોલવાની જ હતી. તેણે માત્ર એટલું કહ્યું હતું કે દીપક, મારી વાત તો સાંભળો. હકીકતમાં મેં તેની વાતને ત્યાં જ અધૂરી છોડી દીધી. હું ગુસ્સામાં એ હદે આંધળો થઈ ચૂક્યો હતો કે મને તેનો અવાજ પણ ઝેર લાગી રહ્યો હતો. મેં તેની વાત કાપતા એ શબ્દો કહી દીધા જે કોઈ પણ સ્ત્રીની જિંદગી બરબાદ કરવા માટે કાફી હોય છે. મેં ચીસ પાડીને કહ્યું કે સુમન, હું તને ડિવોર્સ આપું છું. હું જલ્દી જ ડિવોર્સના પેપર તૈયાર કરાવીને તને મોકલું છું અને તારી મારા ઘરમાં હવે કોઈ જગ્યા નથી. મારું ઘર છોડીને ચાલી જા, તું મારા લાયક નથી. બીજી તરફથી એકદમ સન્નાટો છવાઈ ગયો. હું હાંફી રહ્યો હતો. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મને લાગ્યું કે તે હમણાં ચીસો પાડશે, રડશે, વિનંતી કરશે, પોતાના કર્યાની માફી માંગશે, પણ એવું કંઈ પણ નહોતું. ફોનની પેલે પાર ના કોઈ ફરિયાદ હતી, ના કોઈ શીકવો હતો, ના કોઈ ચીસ હતી, ના કોઈ બદદુઆ હતી. બસ કેટલીક પળોની ભારે ખામોશી હતી જે મારા કાનોમાં ગુંજી રહી હતી અને એક ખૂબ જ ધીમા અને તૂટેલો અવાજ આવ્યો, ઠીક છે. આ 2 શબ્દો મારા કાને અથડાયા અને સાથે જ ફોનની લાઈન પણ કપાઈ ગઈ હતી. હું હાથમાં મોબાઈલ પકડીને પૂતળું બનીને ઊભો રહી ગયો હતો. મને સમજ નહોતી આવી રહી કે આ શું થયું છે. તેણે ના કોઈ સ્પષ્ટતા કરી હતી, ના તે રડી હતી. બસ ઠીક છે કહીને બધું ખતમ કરી લીધું હતું. મને કોઈ પસ્તાવો પણ નહોતો. તે સમયે મને લાગ્યું કે મેં ખૂબ બહાદુરીનું કામ કર્યું છે. પોતાની મમ્મીની એક જુલ્મી સ્ત્રીથી છુટકારો અપાવી દીધો. મેં ખુદને દિલાસો આપ્યો હતો કે આવી સ્ત્રી સાથે આવું જ થવું જોઈતું હતું, જે મારી માની ઇજ્જત નથી કરી શકતી. તે મારી પત્ની બનવાને લાયક નથી. મેં તે જ સમયે મમ્મીને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે મેં સુમનને તલાક આપવાનું વિચારી લીધું છે. હું ડિવોર્સના પેપર તૈયાર કરાવીને તેને મોકલી દઈશ અને તે અમારા ઘરમાંથી પણ ચાલી જશે. મમ્મીએ સાંભળીને એક પળ માટે મૌન સેવ્યું હતું અને પછી રડતા રડતા મને આશીર્વાદ આપવા લાગી કે જીવતો રહે બેટા, તે મને બચાવી લીધી, નહીંતર તે મને મારી નાખત. સારું થયું મારી જાન છૂટી હવે તેનાથી. હવે તું શાંતિથી રહે. હું તારા માટે ચાંદ જેવી દુલ્હન લઈ આવીશ. સુમન તે દિવસે મારા ઘરેથી રડતી રડતી નીકળી કે ચૂપચાપ. તે તો હું નથી જાણતો હતો અને ના તો મેં જાણવાની કોશિશ કરી હતી. મેં મારા દિલ પર પથ્થર મૂકી દીધો હતો અને મારા કામમાં વ્યસ્ત થઈ ગયો હતો. મેં ડિવોર્સના પેપર બનાવીને તેને મોકલી દીધા હતા. 3 વર્ષ સુધી હું ન્યૂયોર્કમાં જ રહ્યો હતો. મેં ઘર તરફ પાછું વળીને પણ જોયું નહોતું. મમ્મી પાસે હું ઢગલાબંધ પૈસા કમાઈને મોકલતો રહ્યો હતો, જેથી તે જલસા કરે અને તેમને સુમનની કમી મહેસૂસ ન થાય. મેં મારું કરિયર બનાવ્યું, દિવસ રાત એક કરીને પ્રમોશન મેળવ્યા. સફળતા મારા કદમ ચૂમી રહી હતી. મેં ઇન્ડિયામાં એક ખૂબ સારું ઘર પણ બનાવી લીધું હતું અને પોતાનો અલગથી બિઝનેસ પણ શરૂ કરવાનો પ્લાન બનાવી રાખ્યો હતો, જેથી હંમેશા માટે ઇન્ડિયા પાછો આવી જાઉં. આ 3 વર્ષોમાં મેં ક્યારેય પણ સુમન વિશે વિચાર્યું નહોતું. કદાચ હું વિચારવા પણ નહોતો માંગતો. ક્યારેક રાતની એકલતામાં તેનો એ છેલ્લો અવાજ ઠીક છે મારા કાનોમાં ગૂંજતો હતો તો મારા દિલમાં એક અજીબ ચુભન થતી હતી. પણ હું તરત જ મમ્મીની કહેલી વાતો યાદ કરી લેતો હતો અને ખુદને રિલેક્સ કરી લેતો હતો કે મેં જે કર્યું સાચું કર્યું. મમ્મી અવારનવાર ફોન પર કહેતી હતી કે બેટા, હવે તું પાછો આવી જા. મેં તારા માટે ખૂબ સારી છોકરી જોઈ છે, બિલકુલ તારા સ્ટાન્ડર્ડની છે. હવે તું જલ્દીથી આવીને બીજા લગ્ન કરી લે. હું પણ એ જ ઈચ્છતો હતો કે જિંદગીમાં આગળ વધી જાઉં અને તે કડવા સમયને ભૂલી જાઉં. આખરે એ દિવસ પણ આવી ગયો હતો જ્યારે હું મારા બધું સમેટીને ઇન્ડિયા પાછો ફર્યો. હું ખૂબ જ કોન્ફિડન્સમાં હતો. મારી પાસે પૈસા હતા, સફળતા હતી અને ભવિષ્યના સોનેરી સપના હતા. એરપોર્ટ પર જ્યારે હું ઉતર્યો તો મને લાગ્યું કે મેં દુનિયા જીતી લીધી છે. ઘરે પહોંચીને મેં મમ્મીના પગે લાગીને આશીર્વાદ લીધા હતા. મમ્મી મને જોઈને ખૂબ ખુશ થઈ હતી. મેં તેમના માટે લાવેલી ગિફ્ટ કાઢી અને કહ્યું કે મમ્મી, હવે તમારો દીકરો અહીં જ રહેશે, ક્યાંય નહીં જાય. મેં ઇન્ડિયાની સૌથી મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે એપ્લાય કર્યું હતું
અને મને આશા હતી કે મારા અનુભવના આધારે મને જોબ મળી જશે. બીજા જ દિવસે મને ઇન્ટરવ્યૂનો કોલ આવી ગયો હતો. હું સ્ટાન્ડર્ડ કપડાં પહેરીને ઇન્ટરવ્યૂ આપવા ગયો. મારો ઇન્ટરવ્યૂ ખૂબ જ શાનદાર રહ્યો હતો. પેનલ મારા અનુભવ અને કાબિલિયતથી ખૂબ ઇમ્પ્રેસ થઈ હતી. તેમણે મને તે જ સમયે ઓફર લેટર આપી દીધો હતો અને સેલરી પણ મારી આશા કરતાં ઘણી વધારે હતી. હું ખુશીથી સમાતો નહોતો. હું મીઠાઈનું બોક્સ લઈને ઘરે પહોંચ્યો અને મમ્મીને ખુશખબરી સંભળાવી. મમ્મીનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. તે બોલી, જોયું મારા દીકરાનું નસીબ કેટલું સારું છે. પેલી મનહૂસના ગયા પછી તારા રસ્તા ખુલી ગયા. હવે બસ તારા લગ્ન થઈ જાય તો હું સુખનો શ્વાસ લઉં. હું પણ ખૂબ ખુશ હતો, પરંતુ મને ખબર નહોતી કે મારી આ ખુશી ખૂબ સામાન્ય છે અને બીજા દિવસે કંપનીમાં મારો સામનો કોની સાથે થવાનો છે. બીજી સવારે હું ટાઈમ પહેલાં કંપનીમાં પહોંચી ગયો હતો. હું ખૂબ કોન્ફિડન્સમાં હતો કે પોતાની મહેનતથી આ કંપનીમાં પણ પોતાનું નામ બનાવીશ. હું મારી કેબિનમાં બેઠો ફાઇલ્સ જોઈ રહ્યો હતો. ઓફિસનો એક કલીગ મારી પાસે આવ્યો અને બોલ્યો, યાર તું તો ખૂબ જ નસીબદાર છે કે તને આ કંપનીમાં જોબ મળી છે. અહીંના માલકીન તો ખૂબ કડક નિયમોવાળા સ્ત્રી છે, પણ તે પોતાના એમ્પ્લોઈઝનું ખૂબ ધ્યાન રાખે છે. મેં નવાઈથી પૂછ્યું, અચ્છા, હું તો સમજ્યો હતો કે આ અહીંનો માલિક કોઈ પુરુષ હશે. મારા કલીગે હસીને કહ્યું કે ના, આ કંપની એક સ્ત્રી ચલાવે છે અને શું કમાલની ચલાવે છે. ખૂબ જ કોન્ફિડન્સ અને હિંમતવાળી છે. તેમની આંખોમાં એક મજબૂતી છે જે સામેવાળાને ઇમ્પ્રેસ કરી દે છે. મેં દિલમાં વિચાર્યું કે ખૂબ જ હોનહાર સ્ત્રી હશે, કોઈ મોટા બિઝનેસમેનની દીકરી હશે અથવા કદાચ બહારથી ભણીને આવી હશે જેનો ઉછેર ખૂબ જ શાનદાર રીતે થયો હશે. અત્યારે અચાનક ઓફિસમાં હલચલ મચી અને બધા પોતપોતાની સીટો પરથી ઊભા થઈ ગયા હતા. હું પણ ઇજ્જત સાથે ઊભો થઈ ગયો હતો. જાણવામાં આવ્યું હતું કે મેડમ આવી રહ્યા છે. હોલનો દરવાજો ખુલ્લો અને કેટલાક લોકોના ઘેરામાં એક સ્ત્રી અંદર દાખલ થઈ હતી. તેના કપડાં ખૂબ સાદા હતા, પણ તે મોટા ગર્વ સાથે ચાલી રહી હતી. તેની ચાલમાં એક અજીબ કોન્ફિડન્સ હતો, જાણે તે જમીન પર નહીં પણ પોતાની જીત પર ચાલી રહી હોય. તે મારી નજીકથી પસાર થઈ અને મારો ચહેરો તેની તરફ ઉઠ્યો તો મારું માથું ચકરાઈ ગયું હતું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે સામેથી આવતી વ્યક્તિ કોઈ બીજું નહીં પણ પેલી ડરપોક માસૂમ છોકરી સુમન હતી, જેને મેં 3 વર્ષ પહેલાં ડિવોર્સ આપીને પોતાની જિંદગીમાંથી કાઢી મૂકી હતી. મારો શ્વાસ ગળામાં અટકી ગયો હતો. આ એ સુમન તો હતી જ નહીં જેને હું જાણતો હતો. પેલી ડરેલી સહેમેલી છોકરી જે ઊંચા અવાજથી પણ કાંપી જતી હતી. આજે તેના ચહેરા પર બેહદ કોન્ફિડન્સ હતો. તેની આંખોમાં એક એવી ચમક અને મજબૂતી હતી જાણે કોઈએ તેને તોડી નથી પણ આગમાં તપાવીને કુંદન બનાવી દીધી હોય. તે સીધી ચાલતી પોતાની ઓફિસ તરફ આગળ વધી ગઈ હતી અને હું ત્યાં જ પથ્થર જેવો થઈને રહી ગયો હતો. આ કેવી રીતે શક્ય હતું? એક અનાથ ગામડાની છોકરી ઇન્ડિયાની સૌથી મોટી કંપનીની માલકીન કેવી રીતે બની શકે છે? મારા મગજમાં સવાલોનું તોફાન ઊભું થયું હતું અને હું પોતાની જગ્યાએથી હલી પણ નહોતો શકતો. મને લાગ્યું કે જાણે સમય પણ ત્યાં જ થંભી ગયો છે અને મારી વીતેલી કાલ મારી સામે આવીને ઊભી રહી ગઈ. એક નવા અને તાકાતવર રૂપમાં મીટિંગ શરૂ થઈ તો સુમને બોલાવવાનું શરૂ કરી દીધું હતું. તેનો અંદાજ નવો અને આત્મવિશ્વાસથી ભરેલો હતો. તે ઇંગ્લિશમાં વાત કરી રહી હતી અને એટલી ઝડપથી કે હું હેરાન રહી ગયો હતો. હું તો સમજતો હતો કે તે ગામની કોઈ નાની સ્કૂલની ટીચર છે, પણ અહીં તો તે બિઝનેસમાં ગંભીર મામલાઓ પર એવી ચર્ચા કરી રહી હતી જાણે તે આજ દુનિયા માટે બની હોય. તેણે કંપનીના પડતા ગ્રાફ પર વાત કરી અને એમ્પ્લોઈઝ પાસેથી તેમનો અભિપ્રાય પૂછ્યો. આ દરમિયાન મારું ધ્યાન તેની વાતો કરતાં વધારે તેની ઓળખ પર હતું. હું વારંવાર એ સુમનને શોધવાની કોશિશ કરી રહ્યો હતો જે મારી માના ટોણા ચૂપચાપ સાંભળતી હતી, જે મારી આગળ માથું ઝુકાવીને ઊભી રહેતી હતી. પણ તે સુમન ત્યાં નહોતી. ત્યાં એક મજબૂત ખડક જેવી સ્ત્રી હતી જેની આંખોમાં આંસુઓની જગ્યાએ નિર્ણયો ચમકી રહ્યા હતા. મીટિંગ દરમિયાન એકવાર ફરી તેણે મારી તરફ ઇશારો કર્યો તો મારા હાથ પગ ઠંડા પડી ગયા હતા. તેણે સીધા શબ્દોમાં મારી તરફ જોઈને કહ્યું, મિસ્ટર દીપક, તમારી જૂની કંપનીનો અનુભવ સારો છે, પણ મને અહીં રિઝલ્ટ જોઈએ. વાતોથી કામ નહીં ચાલે. જો તમે મારી કંપનીના સ્ટાન્ડર્ડ પર પૂરા ન ઉતર્યા તો તમને ઘર જવામાં વાર નહીં લાગે. તેના અવાજમાં એ જ રૂઆબ હતો જે એક માલકીન પોતાના નોકર માટે હોય છે. તેના શબ્દોમાં જરા પણ લચક કે ઓળખાણ નહોતી. મેં મોટી મુશ્કેલીથી મારી સુકાયેલી જીભને હરકત આપતા કહ્યું કે જી મેડમ, હું પૂરી કોશિશ કરીશ. તેણે મારી વાત સાંભળ્યા વગર જ પોતાની નજર ફેરવી લીધી હતી અને આગલી ફાઇલ તરફ ધ્યાન આપવા લાગી. પણ હું ત્યાં જ મારી ખુરશી પર બેસી રહ્યો. મારા મગજમાં તોફાન ઊભું થઈ ચૂક્યું હતું. હું ખુદને વિશ્વાસ અપાવવાની કોશિશ કરી રહ્યો હતો કે આ બધું એક સપનું છે, પણ તે હકીકત હતી. મેં નિર્ણય કરી લીધો હતો કે હું
તેની સાથે વાત કરીશ. હું જાણતો હતો કે આ બધું શું છે, તે અહીં કેવી રીતે પહોંચી અને તે મને ઓળખવાનો ઇનકાર કેમ કરી રહી છે. હું ઝડપથી ઉઠ્યો અને તેની ઓફિસ તરફ આગળ વધ્યો હતો, જ્યાં તે હમણાં જ ગઈ હતી. ઓફિસની બહાર ઊભેલા પટાવાળાએ મને રોકવાની કોશિશ કરી હતી, પણ મેં તેને નજરઅંદાજ કર્યો અને દરવાજા પર ટકોરા માર્યા. અંદરથી પરમિશન મળતા જ હું અંદર દાખલ થઈ ગયો હતો. તે પોતાની ફરતી ખુરશી પર બેઠી લેપટોપ પર કંઈક કામ કરી રહી હતી. મને અંદર આવતો જોઈને તેણે માથું ઊંચું કર્યું અને તેના કપાળ પર અજાણ્યા હાવભાવ ઉપસી આવ્યા હતા. તેણે કડક શબ્દોમાં પૂછ્યું કે મિસ્ટર દીપક, તમે અંદર આવવાની પરમિશન કોની પાસેથી લીધી અને તમને શું કામ છે? હું તેની સામે જઈને ઊભો રહી ગયો હતો અને મારો અવાજ કાંપી રહ્યો હતો. મેં કહ્યું, સુમન, તું સુમન છે ને? હું વિશ્વાસ નથી કરી શકતો કે તું અહીં છે અને આ મુકામ પર છે. તે મને ઓળખ્યો નહીં. હું દીપક છું તારો. મારા મોઢામાંથી પતિ શબ્દ નીકળતા રહી ગયો હતો, કારણ કે હવે હું તેનો પતિ નહોતો, પણ તેમ છતાં મારી વીતેલી કાલ તેની સાથે જોડાયેલી હતી. સુમને પોતાની ખુરશી પાછળ કરી અને ઊભી થઈ ગઈ. તેનું કદ મને મારા કદ કરતાં મોટું મહેસૂસ થવા લાગ્યું હતું. તેણે મારી આંખોમાં આંખો નાખીને ઠંડા શબ્દોમાં કહ્યું, મિસ્ટર દીપક, આ ઓફિસમાં સુમન નામની કોઈ લેડી નથી. અહીં ફક્ત મેડમ સુમન છે, જે આ કંપનીના માલિક છે, અને તમે અહીં એક સામાન્ય એમ્પ્લોયી છો. એટલે સારું રહેશે કે તમે પોતાની હદમાં રહો અને ફક્ત કામની વાત કરો. મેં તરત કહ્યું, સુમન, તું નાટક કેમ કરી રહી છે? તું સારી રીતે જાણે છે કે હું કોણ છું. હું બસ એ જાણવા માગું છું કે તું ગામડાથી અહીં સુધી કેવી રીતે પહોંચી અને તે મને ઇગ્નોર કેવી રીતે કર્યો. શું તારા દિલમાં થોડો પણ અહેસાસ નથી કે હું તારી સામે ઊભો છું? સુમનના ચહેરા પર એક કડવું સ્મિત ઉપસી આવ્યું હતું, એવું સ્મિત જેમાં હજારો ટોણા છુપાયેલા હતા. તેણે ટેબલ પર મૂકેલા પેપરવેટને ફેરવતા કહ્યું, અહેસાસ? અને તું? મિસ્ટર દીપક, અહેસાસ તો તે દિવસે મરી ગયો હતો જ્યારે તે મારી વાત સાંભળ્યા વગર ફોન પર મને ડિવોર્સ આપવા માટે કહ્યું હતું. તે તો મને કચરાની જેમ પોતાની જિંદગીમાંથી ફેંકી દીધી હતી. હવે તું ક્યાં હકથી સવાલ કરી રહ્યો છે? મેં શરમ અને ગુસ્સાની મિશ્ર હાલતમાં કહ્યું, સુમન, તું જાણે છે કે મેં એ બધું કેમ કર્યું હતું? તે મારી મમ્મી સાથે જે કર્યું હતું, કોઈ પણ દીકરો તે સહન ન કરી શકતો હતો. મારી મમ્મીએ મને જણાવ્યું હતું કે તું તેમના પર કેટલો જુલ્મ કરતી હતી. મેં તે પગલું ગુસ્સામાં ભર્યું હતું. સુમનની આંખોમાં એકદમ અંગારા આવી ગયા હતા. તેણે ટેબલ પર હાથ પછાડતા તે જ અવાજે કહ્યું, બસ મિસ્ટર દીપક, પોતાની સફાઈઓ પોતાની પાસે રાખો. તમારી માએ શું કહ્યું અને તમે શું સાંભળ્યું હવે મારા માટે અર્થહીન છે. હકીકત એ છે કે તમે એકવાર પણ મારી પાસેથી સાચું જાણવાની કોશિશ ન કરી. તમે નિર્ણય સંભળાવી દીધો અને મેં માની લીધો. હવે તમને શું તકલીફ છે? હું જ્યાં પણ છું ખુશ છું અને પોતાની મહેનતથી છું, તમારા અહેસાનોથી નહીં. મેં નરમ પડતા કહ્યું કે સુમન, જો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોઈ ગેરસમજ થઈ છે, હું માફી માંગુ છું. જો મેં ઉતાવળ કરી, પણ તું કહે તો ખરી કે તે ડિવોર્સ પછી શું કર્યું અને તું આટલી અમીર કેવી રીતે થઈ ગઈ? સુમને ઊંડો શ્વાસ લીધો અને પોતાના ગુસ્સા પર કાબુ મેળવવાની કોશિશ કરી. તેણે મારી તરફ નફરત અને દયાભરી નજરોથી જોતા કહ્યું, તમે મર્દ હંમેશા એ જ સમજો છો કે સ્ત્રી તમારા વગર અધૂરી છે. તે વિચાર્યું હશે કે ડિવોર્સ પછી હું ગામ જઈને રડતી રહીશ અથવા ભીખ માંગીશ, પણ તું ભૂલી ગયો હતો દીપક કે જેના માથા પર માતા પિતાનો છાંયડો ન હોય અને પતિ પણ ધૂતકારી દે, તેને પછી જમાનો જીવતા શીખવી દે છે. મારું શિક્ષણ મારી તાકાત હતી, જેને તે અને તારી માએ ક્યારેય મહત્વ ન આપ્યું. મને તારી સહાનુભૂતિની જરૂર નથી. તું અત્યારે અને આ જ સમયે મારી ઓફિસથી બહાર જા, નહીંતર હું સિક્યુરિટીને બોલાવીશ. હું ત્યાંથી નીકળવા નહોતો માંગતો. મારી અંદર હજારો સવાલો મચલી રહ્યા હતા. મને હવે મારી મમ્મીની વાતો પર શંકા થવા લાગી હતી, કારણ કે જે સ્ત્રી આટલી હિંમતવાન અને મહેનતુ હોય, જે આખી કંપનીને સંભાળી શકતી હોય, તે ઘરના નાના કામોથી કેમ ગભરાશે અને મારી મમ્મી જેવી વૃદ્ધ સ્ત્રી પર જુલ્મ કેમ કરશે? સુમનના શબ્દોની સચ્ચાઈ મારા દિલને ચીરી રહી હતી. મેં જતાં જતાં રોકાઈને કહ્યું કે સુમન, હું જઈ રહ્યો છું, પણ હું સાચું જાણીને રહીશ. મને હવે લાગી રહ્યું છે કે મેં કદાચ ખૂબ મોટી ભૂલ કરી દીધી છે. તેણે મારી તરફ જોયા વગર ફાઇલ ખોલી અને કહ્યું, ભૂલ નહીં મિસ્ટર દીપક, તમે ખૂબ મોટું પાપ કર્યું છે, એવું પાપ જેની માફી હવે શક્ય નથી. તમે જઈ શકો છો. હું ભારે પગલે ઓફિસથી બહાર નીકળ્યો તો મારું માથું ચકરાઈ રહ્યું હતું. હું સીધો ઘરે જવા નહોતો માંગતો. હું પાર્કમાં જઈને બેસી ગયો હતો અને જૂના સમયની વાતો યાદ કરવા લાગ્યો હતો. મને યાદ આવ્યું કે લગ્નના શરૂઆતના દિવસોમાં સુમન કઈ રીતે ઘરના કામ કરતી હતી. તે તો ક્યારેય થાકતી પણ નહોતી. પછી મારા ગયા બાદ અચાનક તે કામચોર કેવી રીતે થઈ ગઈ? મમ્મીની વાત અને સુમનની હાલની ઓળખમાં જમીન આસમાનનો ફરક હતો. મને મારી અંદર એક કમી મહેસૂસ થઈ હતી.
મેં વિચાર્યું કે મેં એક તરફી નિર્ણય કરીને પોતાની જિંદગી બરબાદ કરી લીધી છે. આગલા થોડા દિવસ હું ઓફિસમાં સુમનને જોતો રહ્યો હતો. તે બધા સાથે ઇજ્જતથી વર્તતી હતી, પણ મારાથી હંમેશા એક અંતર રાખતી હતી. મને ઓફિસના જૂના એમ્પ્લોયથી સુમન વિશે કેટલીક એવી વાતો ખબર પડી હતી જેણે મારા પગ નીચેથી જમીન ઝરકાવી દીધી હતી. હું કેન્ટીનમાં બેઠો ચા પી રહ્યો હતો કે એક જૂનો એકાઉન્ટન્ટ મારી પાસે આવીને બેઠો અને વાતોમાં સુમનની તારીફ કરવા લાગ્યો. તેણે જણાવ્યું કે જ્યારે સુમન મેડમ આ કંપનીમાં આવ્યા હતા ત્યારે તેમની હાલત ખૂબ ખરાબ હતી. તે તૂટેલી હતી, પણ તેમના કામની લગને બધાને હેરાન કરી દીધા હતા. મેં રસ લેતા પૂછ્યું, અંકલજી, આ કંપની તો મિસ્ટર રહમને સિંઘાનિયાની હતી ને તો પછી આ સુમન પાસે કેવી રીતે આવી ગઈ? એકાઉન્ટન્ટે આમ તેમ જોયું અને ધીમા અવાજે કહ્યું કે બેટા, આ મોટી લાંબી કહાની છે. રહમને સિંઘાનિયા સર સુમન મેડમને પોતાની દીકરીઓથી વધીને માને છે. તેમણે સુમન મેડમમાં એ હુનર જોયું જે કોઈમાં નહોતું. પણ અસલ વાત તો એ છે કે સુમન મેડમે આ કંપની માટે એવી કુરબાની આપી હતી કે રહેમાન સિંઘાનિયા સાહેબે પોતાની વસિયત જ બદલી નાખી હતી. આ સાંભળીને મારા કાન સરવા થઈ ગયા હતા. મેં પૂછ્યું, કેવી કુરબાની અંકલ? મને કહો, હું જાણવા માંગુ છું. એકાઉન્ટન્ટે લાંબો નિશાસો નાખ્યો અને બોલ્યો, એ બધું તો ઠીક છે બેટા, પણ તું કેમ આટલું જાણવા માંગે છે? મેં વાત ફેરવતા કહ્યું કે અંકલ, બસ એમ જ, મારી જૂની ઓળખીતી છે, ગામની સંબંધી છે. તે જ સમયે મારા મગજમાં એક ધડાકો થયો હતો. મને અહેસાસ થયો કે સુમને તે દિવસે ઓફિસમાં કહ્યું હતું કે મારું શિક્ષણ જ મારી મજબૂતી હતી. મેં સચ્ચાઈના મૂળ સુધી પહોંચવાનો નિર્ણય કરી લીધો હતો. હું જાણવા માંગતો હતો કે આખરે આ 3 વર્ષમાં એવો શું જાદુ થયો કે એક તલાકશુદા છોકરી આટલી મોટી પ્રોપર્ટીની માલકીન બની ગઈ. અને રહમને સિંઘાનિયાનો તેની સાથે શું સંબંધ હતો? સાંજે જ્યારે રજા પડી તો મેં જોયું કે સુમન પોતાની ગાડી તરફ જઈ રહી હતી. મેં હિંમત કરીને ફરી તેનો રસ્તો રોક્યો. આ વખતે મેં કોઈ જજબાતી વાત નહોતી કરી, પણ સીધું કહ્યું હતું કે સુમન, હું જાણું છું કે તે ખૂબ મહેનત કરી છે, પણ મને બસ એટલું જણાવી દે કે રહેમાન સિંઘાનિયાએ તને આ કંપની કેમ આપી? આખરે તારો તેમની સાથે શું સંબંધ હતો? આ સવાલ સાંભળતા જ સુમનના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો. તેની આંખોમાં એક અજીબ ભીનાશ અને ગર્વ જેવો સમય તરવા લાગ્યો હતો. તેણે મારી તરફ જોયું અને આ વખતે તેના અંદાજમાં ગુસ્સો નહીં, પણ એક અજીબ ગંભીરતા હતી. તેણે કહ્યું, દીપક, તું સાચું જાણવા માંગે છે તો કાલે સવારે જલ્દી ઓફિસ આવી જજે. હું તને એ જગ્યા બતાવીશ જ્યાંથી મારી નવી જિંદગી શરૂ થઈ હતી, અને તને જણાવીશ કે જેને તે ગવાર સમજીને છોડી હતી તેણે શહેરના સૌથી મોટા બિઝનેસમેનનું દિલ કેવી રીતે જીત્યું. અને હા, એ પણ જણાવીશ કે તારી માએ મારી સાથે અસલમાં શું કર્યું હતું. તૈયાર રહેજે સાચું સાંભળવા માટે, કારણ કે સાચું તારી સહનશક્તિની બહાર હશે. આ કહીને તે ગાડીમાં બેઠી અને નીકળી ગઈ હતી. હું ત્યાં જ ઊભો રહી ગયો હતો અને આવનારી સવારની રાહ જોવા લાગ્યો, જે મારી જિંદગીનો સૌથી ભારે દિવસ સાબિત થવાનો હતો. મારી આંખોમાં ઊંઘનું એક ઝોકું પણ નહોતું આવ્યું. પડખા બદલતા સવાર થઈ ગઈ હતી. મારા મગજમાં સુમનના એ શબ્દો ગુંજી રહ્યા હતા કે સાચું તારી સહનશક્તિની બહાર હશે. હું વિચારી રહ્યો હતો કે આખરે એવું શું સત્ય છે જે હું નહોતો જાણતો. શું મારી મમ્મીએ સાચે જ મારી સાથે આટલું મોટું જૂઠ બોલ્યું હતું? જો એવું છે તો કેમ? માં તો માં હોય છે, તે પોતાના દીકરાનું ઘર કેમ ઉજાડશે? આ જ વિચારોથી હું વહેલી સવારે ઉઠીને તૈયાર થઈને સીધો ઓફિસ તરફ રવાના થઈ ગયો હતો. મારું દિલ કોઈ હથોડાની જેમ પાંસળીઓ સાથે અથડાઈ રહ્યું હતું. આજે મારી જિંદગીનો ફેંસલો થવાનો હતો. આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું હતું. જ્યારે હું કંપની પહોંચ્યો તો ઓફિસ હજી પૂરી રીતે ખુલ્લી પણ નહોતી, પણ સુમન ત્યાં હાજર હતી. હું તેની કેબિનમાં ગયો. તે બારી પાસે ઊભી રહીને બહારનો નજારો જોઈ રહી હતી. તેણે ફરીને મારી તરફ જોયું તો તેની આંખોમાં એક અજીબ વેરાનગી હતી, જાણે કોઈ તોફાન ગુજરી ગયા પછીની ખામોશી હોય. તેણે કોઈ વાત કહ્યા વગર ટેબલના ડ્રોવરથી એક જૂની ડાયરી અને કેટલાક કાગળિયા કાઢીને મારી સામે મૂકી દીધા હતા અને એક ઊંડો અને ભારે શ્વાસ લેતા બોલી, દીપક, આ એ પુરાવા છે જે હું તને 3 વર્ષ પહેલાં બતાવવા માંગતી હતી, પણ તે મને બોલવાનો મોકો જ નહોતો આપ્યો. મેં કામતા હાથે તે કાગળિયા ઉપાડ્યા હતા. તે બેંક સ્ટેટમેન્ટ હતી જે મારા એ એકાઉન્ટની હતી, જેમાં હું ન્યૂયોર્કથી પૈસા મોકલતો હતો. મેં ધ્યાનથી જોયું તો મારી આંખો સામે અંધકાર છવાવા લાગ્યો હતો. આ સ્ટેટમેન્ટમાં દર મહિને મોટી રકમ ઉપાડવામાં આવી હતી અને આ ડેટ એ જ હતી જ્યારે હું મારી મમ્મીને દવાઓ અને ઘરના ખર્ચ માટે પૈસા મોકલતો હતો. મેં હચમચતા પૂછ્યું, સુમન, આ બધું શું છે? પૈસા તો મમ્મી ઉપાડતી હતી, તો આ ક્યાં જતા હતા? સુમને પોતાની ખુરશી પર બેસતા કડવા સ્મિત સાથે કહ્યું, દીપક, તારી મમ્મી બીમાર નહોતી અને ના તો તેમને પૈસાની કોઈ કમી હતી. આ બધા પૈસા તે પોતાના જુગારના શોખમાં ઉડાવી રહી હતી.
અને કેટલીય રકમ તે તારા મામાને મોકલી રહી હતી, જેમણે તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે તે આ પૈસાને ડબલ કરી દેશે. મેં જ્યારે પહેલીવાર મમ્મીજીને પૂછ્યું તો તે મારા પર ભડકી ઉઠી હતી. તેમને ડર હતો કારણ કે હું ભણેલી ગણેલી છું, એટલે હું તેમની પોલ ખોલી દઈશ. બસ આ જ કારણ હતું કે તેમને મારા ભણતરથી ચીડ હતી. તે ઈચ્છતી હતી કે ઘરમાં કોઈ એવી વહુ આવે જે અંગૂઠા છાપ હોય અને તમને કોઈ સવાલ ન કરે, એટલે તેમણે તને મારા વિરુદ્ધ કરવાનું શરૂ કરી દીધું. આ બધું સાંભળીને તો મારું માથું ચકરાઈ રહ્યું હતું અને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. મારી એજમાં જે ફોન પર રડી રડીને દવાઓના પૈસા માંગતી હતી તે હકીકતમાં મને લૂંટી રહી હતી અને તે ચોરીને છુપાવવા માટે તેમણે મારું વસેલું ઘર ઉજાડી દીધું હતું. મેં ડાયરી ખોલી તો તેમાં સુમનના આંસુઓથી ભીંજાયેલી લિસ્ટ જોઈ હતી, જેમાં તેણે તે બધા જુલ્મ લખેલા હતા જે મારી ગેરહાજરીમાં તેના પર કરવામાં આવ્યા હતા. તેણે લખ્યું હતું કે કેવી રીતે મમ્મી તેને ભૂખી રાખતી હતી અને દીપકની સામે લાચાર બની જતી હતી. મને લાગ્યું જાણે જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. હું શરમ અને અપરાધ ભાવના ભાર નીચે દબાતો જઈ રહ્યો હતો. સુમને મારી ખામોશીને પારખતા આગળ કહ્યું, દીપક, જે દિવસે તે મને ડિવોર્સ આપી હતી તે દિવસે મેં તારી મમ્મીજીને એ કહેતા સાંભળ્યા હતા કે શુક્ર છે, જાન છૂટી. હવે હું મારા દીકરાના લગ્ન મારી પસંદગીની છોકરી સાથે કરાવીશ, જે મારી મુઠ્ઠીમાં રહેશે. આ સાંભળીને હું તૂટી ગઈ હતી. મને તારા કરતાં વધારે મારા નસીબ પર રડવું આવી રહ્યું હતું કે મેં કયા માણસ માટે પોતાની જિંદગી બરબાદ કરી દીધી, જે પોતાની માના એક ખોટા આંસુ પર પોતાની પત્નીની 1000 સચ્ચાઈઓને કુરબાન કરી ગયો. મેં ભીની આંખો સાથે સુમન તરફ જોયું અને કાંપતા અવાજે કહ્યું કે સુમન, મને માફ કરી દે. હું આંધળો થઈ ગયો હતો. મેં ખૂબ મોટી ભૂલ કરી છે. હું મારી માને જઈને પૂછીશ. હું તેમને નહીં છોડું. પણ તું મને એ કહે કે તું અહીં સુધી કેવી રીતે પહોંચી. રહમને સિંઘાનિયાએ તને આ બધું કેમ આપ્યું? શું તે તારા સંબંધી હતા? સુમનની આંખોમાં એક ચમક ઉપસી આવી હતી, જે તેની વીતેલી કાલની મહેનત અને મકસદની નિશાની હતી. તેણે ગર્વથી માથું ઊંચું કર્યું અને કહ્યું, ના દીપક, મારો તેમની સાથે લોહીનો સંબંધ નહોતો, પણ ઇન્સાનિયત અને ભરોસાનો સંબંધ હતો. જ્યારે તે મને ઘરમાંથી કાઢી તો મારી પાસે માથું છુપાવવાની જગ્યા નહોતી. હું રસ્તાઓ પર ભટકતી રહી હતી, તો પણ મેં હિંમત ન હારી. મેં મારી ડિગ્રીઓની ફાઇલ ઉપાડી અને નોકરીની શોધ શરૂ કરી દીધી હતી. મને નાની મોટી જગ્યાએથી ધૂતકારી દેવામાં આવી હતી, પણ પછી હું આ કંપનીમાં રિસેપ્શનિસ્ટ જોબ માટે આવી હતી. રહમને સિંઘાનિયા તે સમયે ખૂબ પરેશાન હતા. તેમનો મેનેજર કંપનીમાં ખૂબ મોટું ફ્રોડ કરી રહ્યો હતો, પણ તે તેને પકડી નહોતા શકતા. મેં મારા શિક્ષણ અને અનુભવના આધારે કેટલીક ફાઇલોમાં ગડબડ નોટ કરી. હું હજી નવી હતી, પણ મેં હિંમત કરીને રહમાન સર પાસે ટાઈમ માંગ્યો હતો અને તેમને તે બધી ભૂલો બતાવી હતી જે તેમનો મેનેજર કરી ચૂક્યો હતો. રહમાને સર હેરાન રહી ગયા હતા, કારણ કે જે કામને તેમના મોટા ઓડિટર્સ નહોતા પકડી શકતા, તે એક સામાન્ય રિસેપ્શનિસ્ટ પકડી લીધું હતું. તેમણે મને તે જ સમયે પ્રમોટ કરીને અસિસ્ટન્ટ મેનેજર બનાવી દીધી હતી. મેં હેરાનીથી સુમનનો ચહેરો જોયો. તે બોલતી જતી હતી અને તેના અંદાજમાં હવે દુઃખની જગ્યાએ કોન્ફિડન્સ આવી ગયો હતો. તે બોલી, મેં દિવસ રાત મહેનત કરી. મેં મારું ઘર બહાર ભૂલાવીને ફક્ત કંપનીને જ પોતાનો મકસદ બનાવી લીધો હતો. રહમને સિંઘાનિયાના બાળકો બિલકુલ પણ આજ્ઞાકારી નહોતા. તે તેમની દોલતની રાહમાં હતા કે ક્યારે તેમનો બાપ મરે અને તે તેમની જાયદાદ વહેંચી લે. પણ રહમાન સર મારામાં એ દીકરી જોઈ જે તેમને ક્યારેય નસીબ નહોતી થઈ. જ્યારે તેમને પેરાલિસિસનો એટેક આવ્યો તો તેમના સગા દીકરાઓએ તેમને હોસ્પિટલમાં છોડી દીધા, પણ હું તેમની સેવા કરતી રહી. હું મહિનાઓ સુધી હોસ્પિટલમાં તેમના પગ પાસે બેઠી રહી અને ત્યાંથી જ કંપનીના કામ પણ સંભાળતી રહી. સુમનની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. મને અહેસાસ થઈ રહ્યો હતો કે મેં હીરાને પથ્થર સમજીને ફેંકી દીધો હતો. સુમને પાણીનો ગ્લાસ મારી તરફ વધારતા કહ્યું કે રહમાન સરે સાજા થયા પછી મને બોલાવીને કહ્યું હતું કે સુમન, તે મારો જીવ પણ બચાવ્યો છે અને મારી કંપની પણ. આજથી તું મારી પાર્ટનર છે. તેમણે મને 50% આપી દીધા હતા. મેં ના પણ પાડી હતી, પણ તેમણે મને પોતાના સોગંદ આપીને મનાવી લીધી હતી. પછી મારી મહેનત રંગ લાવી અને કંપનીએ દિવસ રાત 4 ગણી પ્રગતિ કરી. રહમાન સરના મૃત્યુ પહેલાં તેમણે પોતાની બધી પ્રોપર્ટી અને કંપની મારા નામે કરી દીધી, કારણ કે તે જાણતા હતા કે તેમના દીકરા કંપનીને ડૂબાડી દેશે અને હું તેને બુલંદીઓ પર લઈ જઈશ. મેં ખુરશી પરથી ઉઠીને સુમનના ચરણોમાં બેસવાની કોશિશ કરી હતી અને રડતા રડતા કહ્યું, સુમન, હું ખૂબ શર્મિંદા છું. હું તારો ગુનેગાર છું. તું જે સજા આપીશ તે મને મંજૂર છે, પણ પ્લીઝ મને તારી જિંદગીમાં પાછા આવવાનો એક મોકો આપી દે. હું વચન આપું છું કે હું આખી જિંદગી તારી ગુલામી કરીશ. હું મમ્મીને છોડી દઈશ. હું બધું છોડી દઈશ. બસ તું મને ન છોડતી. સુમને પાછળ હટતા મને રોક્યો અને તેની આંખોમાં પોતાની નરમાશની જગ્યાએ એક અટલ નિર્ણય હતો.
તેણે કહ્યું કે ના દીપક, હવે બહુ મોડું થઈ ગયું છે. જે દિવસે તે મને તલાકના પેપર્સ મોકલ્યા હતા તે જ દિવસે તારી સુમન મરી ગઈ હતી. આ જે તારી સામે ઊભી છે એ મિસિસ સુમન દીપક શર્મા નથી, પણ આ કંપનીની માલકીન સુમન છે. અને તૂટેલી વસ્તુ જોડાઈ શકે છે, પણ તેમાં પડેલી તિરાડો ક્યારેય નથી ભરાતી. તે મારું માન તોડ્યું હતું. તે મારા ચરિત્ર પર શક કર્યો હતો અને શકનો કોઈ ઈલાજ નથી હોતો. મેં બાળકની જેમ રડતા રડતા કહ્યું, સુમન, હું સોગંદ ખાઉં છું, હવે એવું નહીં થાય. હું સુધરી ગયો છું. જો હું પાછો આવી ગયો છું, આપણે ફરીથી નવી શરૂઆત કરી શકીએ છીએ. પણ સુમને ઇનકારમાં માથું હલાવી દીધું હતું અને એક એવી વાત કહી હતી જેણે મારા શરીરને હચમચાવી નાખ્યું. તેણે કહ્યું, દીપક, જો તું સાચે જ સાચો હોત તો 3 વર્ષમાં એકવાર તો પાછું વળીને મારી ખબર લેત. તે તો એ પણ જાણવાની કોશિશ ન કરી કે હું જીવતી છું કે મરી ગઈ. તું ફક્ત પૈસાની પાછળ ભાગતો રહ્યો. આજે પણ જ્યારે તું મારી પાસે આવ્યો છે તો કદાચ એટલા માટે કે હું એક કામયાબ સ્ત્રી છું. જો આજે હું કોઈ રસ્તા પર ભીખ માંગતી રહી હોત તો શું તું મને અપનાવી લેત? તેની વાત સાંભળીને મારી જીભ સીવાઈ ગઈ હતી, કારણ કે તેના સવાલમાં કડવી સચ્ચાઈ છુપાયેલી હતી. પછી મને ખબર પડી કે સુમને ડિવોર્સ પછી આ જ કંપનીમાં જોબ શરૂ કરી હતી. તો આ જ કંપનીના માલિકે સુમનનું કામકાજ અને તેની સમજદારી જોઈને તેને એક કંપની સોંપી હતી, જેમાં 50% પાર્ટનરશિપ પણ આપી હતી. પણ પછી સુમને એટલી પ્રગતિ કરી કે આ આખી કંપની તેની થઈ ચૂકી હતી. માલિક સુમનને પોતાની દીકરીઓની જેમ સમજતો હતો. સુમનના લીધે તેણે બિઝનેસમાં ખૂબ પ્રગતિ હાંસલ કરી લીધી હતી. અલગથી ઘણી કંપનીઓ પણ બની ગઈ હતી. આ જ કારણે આ કંપની પૂરી રીતે સુમનની હતી, એક ખુદદાર અને કુરબાની આપવાવાળી છોકરી જેને મેં ખોઈ દીધી હતી. આ કહાની ફક્ત સુમનની નથી, દરેક એ છોકરીની છે જે ખામોશીથી કુરબાની આપે છે અને તે ખુદને સાબિત કરે છે. અને દરેક એ મર્દ માટે સબક છે જે કંઈક પણ સાંભળ્યા પહેલાં નિર્ણય કરી લે છે. મેં મારી મા સાથે બધા સંબંધો ખતમ કરી દીધા. સચ્ચાઈ ખબર પડ્યા પછી તેમને જણાવી દીધું હતું કે તમારા લીધે મારી જિંદગી બરબાદ થઈ ગઈ, તમારા જૂઠના લીધે, તમારા ખોટા લાલચના લીધે. પણ હવે હું તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવા માંગતો. તમે તમારી જુગારની દુનિયામાં વ્યસ્ત રહો. મારી મારે તેમનાથી અલગ થવાનો બેહદ અફસોસ છે, પણ તે પોતાની હરકતોથી આજે પણ બાજ નથી આવી અને હું આજે પણ સુમનથી દૂર છું અને પોતાની ભૂલો પર પછતાઈ રહ્યો છું. મિત્રો, આશા રાખું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવજો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.